હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ પહેલાં તો હેપી બર્થડે ટુ યુ માય ક્રશ, એટલે કે સલમાન ખાન, બોલિવૂડ સ્ટાર. આજે સલમાન ખાનનો બર્થડે છે અને મારો ક્રશ છે. બહુ જ પાગલ છું એની પાછળ. તો બસ તમને દિલથી તમારી જન્મદિવસની શુભકામના. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે માય ક્રશ સલમાન ખાન. અને અત્યારે હું પહેલાં તો એના માટે કેક બનાવું છું મારા હાથથી. દર વખતે હું સેલિબ્રેટ કરું છું પણ એ બહારથી કેક લાવું છું, પણ આજે વખતે મને એવી ઈચ્છા થઈ છે કે હું મારા હાથથી એમની કેક બનાવું. તો ચલો જોજો કઈ રીતના એમનો બર્થડે સેલિબ્રેટ કરું છું. હું ચેતના ઓરિયોની કેક બનાવી રહ્યા છે ને? હા, ઓરિયોની કેક બનશે સલમાન ખાન માટે. ખુદ માટે ક્યારેય નહીં બનાવી, આજે બનશે સલમાન માટે. હવે આને ક્રશ કરવામાં આવશે. રેડી. બહુ થઈ ગયું. અમારા સલમાન ખાનના બહુ મોટા ફ્રેન્ડ છે, તો આજે બર્થડે એમનું ઉજવવાનું થાય છે. એમાં મરચાવાળી કેક બનાવવાની છે. સલમાન ખાનનો બર્થડે છે. એમને છે ને ક્રશ કરવાની. આ હાથી મસ્ત છે ને, ઓરિયો કેક બનશે. ઓરિયો કેક થોડું દૂધ નાખી દઈએ પછી પેલું એ કરીએ એટલે પતલું આપણે પેલું થઈ જાય. અરે વ્હાઈટ આવ્યું હતું તો મસ્ત બનો તો મારું. મારા વખત વાઈટ આવી ગયું. એ દૂધ ઢોળાય ને સારું. એવું સકનનું કામ કહેવાય. સકનનું કામ કહેવાય. આ સકન જ હોવું જોઈએ બધું. આજે મારા ક્રશનો બર્થડે છે. સતલોડી જોયું હજી રાખું ને ના હાલે જો એકદમ મિક્સ કરી દેવાનું. હલાયા જો અંદર વ્હાઈટ ક્રીમ ના આવે ને ત્યાં સુધી. તો અત્યારે ફ્રીઝરમાં કેક મૂકી છે. મેં પહેલી વાર બનાવી છું એટલે જેવી પણ બની પણ મારા આજે મારા હાથથી જ બનાવી હતી. તો ફ્રેન્ડ, આવી કેક રેડી થઈ છે, પણ અત્યારે હું નથી સેલિબ્રેટ કરવાની. હમણાં 7 વાગે કરીશ. થોડું અંધારું થાય ત્યારે મારે એક અલગ ટાઈપનું મતલબ ગાડી ઉપર કેક કટ કરીને વિડીયો બનાવવાનું છે. તો બસ હમણાં કરીશ. જો અને હું કેવું કહું, જુગાડ કરવા લઈ જાઉં છું. અંદર કેક છે, ઓરિયો કેક છે, પછી જુગાડ બતાવું બધું આ બધું છે ને જોડે. પછી આ આવું જે છે કંઈક આવું છે કેન્ટર. નીચે જઈશું અને વિડીયો બનાવીશું. બસ ના બે ભરાય. સામને જોતો ક્યાં કરી મેં કીધું આ કોણ હવે આ નવા બર્થડે સેલિબ્રેશન પણ આવ્યું અમારું. સેલિબ્રેશન થઈ રહ્યું ભાઈ.
ક્યાં પડીએ ઘરની ત્યાં ઘરમાં. ચાવી તારા ઘરનું લો કા હા હું આવું છું હવે પતી ગયું. બોલજો. તેજા કર દો. ડોઝી ભરાઈ દીધી છે કસલી.